નમો ઉપચાર્યાડમો લોહી સર્વસાવનો. પૂજ્ય ગુરુદેવ શ્રીની સમકાલીન સભા જેમાં ચાલતો વિષય જ્ઞાન ગોષ્ઠી. મારો નંબર છે 26 અને બોર્ડ નંબર છે 80. પ્રશ્ન: એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું નથી, અડતું નથી, ચૂમતું નથી. તેથી સમયસાર ગાથા 3 માં કહ્યું છે કે આત્મા શરીરને તેમજ એક શરીર બીજાના શરીરને અડતા નથી. જીવ ખોરાકને લઈ શકતો નથી, ભાષા બોલી શકતો નથી, પર વસ્તુ ચોરી શકાતી નથી, ધન ધાન્ય આદિ ગ્રહણ કરી શકતા નથી. તો મુનિઓ હિંસા, જૂઠ, ચોરી, અભ્રમ ને પરિગ્રહનો ત્યાગ શા માટે કરે છે? વાત એમ છે કે જો 12માં કંઈ પણ પ્રકારનું કોઈ જીવથી કરી શકતો નથી તો મુનિરાજે પછી પરિગ્રહનો ત્યાગ શા માટે કરવાની જરૂર પડે? ઉત્તર: ભાઈ, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું કે અડતું નથી એ તો મહાસિદ્ધાંત. વસ્તુ સ્થિતિ એમ જ છે. એક દ્રવ્ય બીજા જીવ કે પૂતગલ દ્રવ્યને અડતું કે સ્પર્શ કરતું જ નથી અને અન્ય દ્રવ્યની ક્રિયાથી જીવને બંધ પણ થતો જ નથી. પરંતુ ત્યાં વિશેષ એ છે કે પરદ્રવ્યના લક્ષ્ય થતા રાગાદી ભાવો જીવને બંધનું કારણ થતા હોવાથી હિંસા આદિ પોતાના પાપ ભાવોનો મુનિ ત્યાગ કરે. તેથી તે રાગાદી પાપ ભાવોના ત્યાગના નિમિત્તભૂત બાહ્ય હિંસા આદિ પરદ્રવ્યોની ક્રિયાનો ત્યાગ કર્યો એમ ઉપચારથી કહેવામાં આવે છે. જુઓ, સમજવા જેવી વાત છે કે મુનિરાજ હકીકતમાં ત્યાગ કોનો કરે? તો પર્યાયમાં જે વસ્તુની ઉપલબ્ધતા હોય તો તેનો ત્યાગ થાય. બહારના પરદ્રવ્યો જે છે તે પોતાની વર્તમાન પર્યાયમાં નથી તો તેનો ત્યાગ ન હોય. કોઈ એમ કે અમે પૈસાનો ત્યાગ કર્યો તો પૈસા આત્માના દ્રવ્ય, ગુણ કે પર્યાય ત્રણેયમાં નથી. તો હકીકતમાં ત્યાગ કોનો થાય? કે પૈસા સંબંધીના રાગનો ત્યાગ થાય. આ તો એક વસ્તુ સ્થિતિ. હવે સમયસારમાં શું કે છે કે પૈસા આદિ રાગના ત્યાગ માટે પૈસાનો પણ ત્યાગ કરવાનો કહેવામાં આવે છે. કેમ? કારણ કે તે રાગ પૈસાના લક્ષ્ય જ થયો. એટલા માટે કહે છે કે પૈસાના લક્ષ્ય થયેલા રાગનો ત્યાગ કરવા માટે બાહ્ય કારણ, બાહ્ય નિમિત્ત પૈસા, તો કે છે કે તેનો પણ અહીંયા આગળ ત્યાગ કરવાનો કહીએ છીએ. જો પરદ્રવ્યના લક્ષ્ય થતા રાગાદી ભાવો જીવને બંધનું કારણ થતા હોવાથી હિંસા આદિ પોતાના પાપ ભાવોનો મુનિ ત્યાગ કરે છે. તેથી તે રાગાદી પાપ ભાવોના ત્યાગના નિમિત્તભૂત કોણ છે? બાહ્ય હિંસાદી પરદ્રવ્યની ક્રિયાનો ત્યાગ કર્યો એમ ઉપચારથી કહેવામાં આવે છે. ભરત ચક્રવર્તીએ દીક્ષા લીધી ત્યારે આટલું રાજ્ય છોડ્યું, આટલી રાણીઓ છોડી, તો કે છે કે તે બધા ઉપચારથી કથન છે. હકીકતમાં તો તે સંબંધીના વિકલ્પનો ત્યાગ કર્યો એટલા માટે તે વિકલ્પ જેના લક્ષ્ય થયો તો કે છે કે તેનો ત્યાગ કરવો એવું ઉપચારથી કહેવામાં આવે. આગળ 81. જ્ઞાન વગરનો વૈરાગ તે રૂંધાયેલો કસાય છે? હા, આત્માના જ્ઞાન અને ભાન વિનાના કસાયની મંદતાના વૈરાગ્ય રૂપ પરિણમનમાં કસાય દબાયેલો છે. કસાય ટળ્યો નથી. એ દબાયેલો રૂંધાયેલો કસાય ફાટશે ત્યારે નરક અને નિગોદમાં ચાલ્યો જશે. ભલે બહારથી રાજપાટ, સ્ત્રી, પુત્ર આદિ છોડ્યા હોય પણ આત્માના ભાન વિનાનો કસાય ટળતો નથી, દબાઈ છે અને કાળક્રમે ફાટતા તીવ્ર થાય છે. અહીંયા આગળ જો જ્ઞાન વગરનો વૈરાગ તે રૂંધાયેલો કસાય, એટલે રૂંધાયેલો કસાયનો અર્થ થાય છે કે કસાય દબાઈ છે, અભાવ નથી થયો. અનંત સંબંધી તે બધી કસાયો જયારે અભાવ થાય સમ્યક દર્શનના પ્રભાવમાં તો તે કસાયનો અભાવ કહેવાય. પરંતુ અહીંયા જયારે સમ્યક દર્શન પ્રગટ નથી થયું તો કોઈ કસાયની મંદતા થઈ જાય તો તેને શું કહેવામાં આવે? તો કહે છે કે કસાય દબાયેલી છે, રૂંધાયેલો કસાય છે. એટલે શું કે કસાય અત્યારે વર્તમાનમાં વ્યક્ત નથી પણ અંતરમાં એ ઝેર તો પડેલું છે, એ વેર તો ઓકેલું જ છે. જ્યારે પણ પાછો ફરીથી રૂંધાયેલો કસાય ફાટે, ફરીથી પાછો તીવ્ર વેગ આપે તો તેના ફળની અંદર જીવને ક્યાં જતું રહેવું પડે? નરક નિગોદની અંદર તે ચાલ્યો જાય. એટલા માટે કે છે કે અજ્ઞાનીનો કસાય અને જ્ઞાનીનો કસાય. અજ્ઞાનીનો કસાય
રૂંધાયેલો કસાય છે. નારીનો જે કસાય છે એ ખરેખર કસાયનો અભાવ થયો છે. એ બંનેમાં આસમાન જમીનનો જેને કહેવાય કે ફરક જોવામાં આવે છે. અજ્ઞાની ગમે તેટલી કસાયની મંદતા કરે છતાં પણ તેને કસાઈને દબાવેલી છે, પરંતુ તેને કસાયનો અભાવ કર્યો ન. 82 નંબર, ભાવલિંગી મુનિનું લક્ષણ શું? ઉત્તર, અંતર્મુહૂર્તમાં 6 7મા ગુણ સ્થાને આવ્યા કરે તે ભાવલિંગી મુનિનું લક્ષણ છે. 6 ગુણ સ્થાને પણ અંદર શુદ્ધ પરિણતિ રહે છે તે ભાવલિંગ પણ છે. મુનિ 10મામાં તો આનંદનું પ્રચુર સ્વસંવેદન હોય છે. 4થા 5મા ગુણ સ્થાને આનંદનું વેદન હોય છે, પણ અલ્પ છે. પ્રચુર આનંદનું વેદન તો ભાવલિંગી મુનિને હોય છે. શું કહેવા માંગે? હકીકતમાં 3 કસાઈ ચોકડીનો જે અભાવ એના રૂપમાં જે વિતરાગતા જોવામાં આવે છે એ ખરેખર ભાવલિંગીપણાનું લક્ષણ જોવામાં આવે. હવે ઉપયોગ માની લો કે 5 મહાવ્રતના વિકલ્પોમાં હોય એમ હોવા છતાં પણ ત્યાં આગળ 3 કસાઈ ચોકડીના અભાવરૂપ એટલી વિતરાગતા ત્યાં જોવામાં આવે છે, તો તેટલું તેનું ભાવલિંગીપણું અહીંયા આગળ કહેવામાં આવશે. 4થા અને 5મા ગુણ સ્થાને આનંદનું વેદન અલ્પ છે અને 6થા 7મામાં પ્રચુર છે, પરંતુ ભાવલિંગપણું ક્યાં આગળ કહેવામાં આવશે કે ભાવલિંગપણું 6થા 7મા ગુણ સ્થાનમાં જ કહેવામાં. કોઈ જીવ 4થા ગુણ સ્થાને બહારની અંદર તેને મુનિવેશ ધારણ કર્યો છે અને અંતરંગમાં એક કસાઈ ચોકડીનો અભાવ છે તેવું પણ બને, અથવા તો કોઈએ બહારમાં વેશ ધારણ કર્યો અને અંદરમાં 2 કસાઈ ચોકડીનો અભાવ થયો એટલી વિતરાગતા પ્રગટ થઈ. એમ હોવા છતાં પણ જે ભાવલિંગ દશાનું જે નામ છે એ તો નિયમથી 3 કસાઈ ચોકડીના અભાવ પૂર્વક જ આપવામાં આવ્યું છે. ચોથા તે 5મા વાળાને અહીંયા આગળ ભાવલિંગ સંજ્ઞા મળી નથી. તે લોકોને પણ ભલે સમ્યક દર્શન પણ છે, 1 કસાઈનો ચોકડીનો અભાવ છે, 2 કસાઈ ચોકડીનો અભાવ છે, એટલી વિતરાગતા પણ એમ હોવા છતાં પણ ભાવલિંગીપણાનું લેબલ છે કે કોણ કસાઈ ચોકડીના અભાવ રૂપ જે વિતરાગતા પ્રગટ થઈ તેવા મુનિરાજોને પ્રાપ્ત થાય છે. 4થા અને 5મા ગુણસ્થાન વર્તી મુનિરાજોને દ્રવ્યલિંગી મુનિરાજની કોટીમાં જ મૂકવામાં આવે છે. પહેલું ગુણસ્થાન, 4થું ગુણસ્થાન, 5મું ગુણસ્થાન, તો તે બધા દ્રવ્યલિંગપણાની કોટીમાં છે. ભાવલિંગનું લેબલ ફક્ત 6થા 7મા ગુણસ્થાન વર્તી મુનિરાજને અને એનાથી આગળને લાગે. 83 નંબર, ભાવલિંગી મુનિઓને 6થા ગુણ સ્થાને સુખભાવ આવે છે તો તે પણ મોક્ષ માર્ગ છે? તો તેને તે ભલો અને સુખરૂપ લાગે છે? જો નહીં તો કેમ? જો ભાવલિંગી મુનિઓને 6થા ગુણ સ્થાને શુભરાગ આવે છે તે પ્રમાદ છે. શાસ્ત્રમાં તેને જપવંત કહ્યો છે. સ્વરૂપમાં ઠરી જવું એ જ મુનિ દશા છે. એમાંથી શુભ રાગમાં આવવું ગોઠતું નથી. જેમ ચક્રવર્તીને પોતાના સુખદાયી મહેલમાંથી બહાર આવવું ગમતું નથી, તેમ ચૈતન્ય મહેલમાં જે વિશ્રાંતિ બેઠા છે તેને એ સુખદાયી ચૈતન્ય મહેલમાંથી આવવું બહારમાં આવવું ગમતું નથી. અશુભ રાગ તો પાપરૂપ ઝેર છે, પણ શુભ રાગ પણ સુખરૂપ અને બંધન છે. આત્મા અતિન્દ્રિય જ્ઞાનાનંદની મૂર્તિ છે એવા સ્વરૂપની ઓળખાણ થઈ છે. એને સ્વરૂપમાંથી બહાર આવવું ગમતું નથી. જેને 96,000 રાણીઓ, 96 કરોડ ગામ અને 16,000 દેવો સેવા કરનાર છે એવા સાયાબીમાં પડેલા ચક્રવર્તી મણને છોડે તેમ વિભૂતિને ક્ષણમાં છોડી અને આનંદનો ઉગ્ર સ્વાદ લેવા વનમાં ચાલી નીકળે છે. અતિન્દ્રિય આનંદનો ઉગ્ર પ્રચુર સ્વાદ લેનાર શુભ રાગમાં આવવું મુશ્કેલ લાગે છે, બોજો લાગે છે, બહાર આવવું ગમતું નથી. શાસ્ત્ર રચવાનો, ઉપદેશ દેવાનો વિકલ્પ આવે છે, પણ તે પણ કેવું લાગે છે એટલે કે બોજારૂપ લાગે. અહીંયા આગળ પરિસ્થિતિ બતાવી છે કે મુનિરાજને 6થા ગુણસ્થાને શુભભાવ આવે તો પણ તે મોક્ષ માર્ગ છે. 6થા ગુણસ્થાનનો જે શુભભાવ છે તેને પણ જગપંથ અને સંસાર પંથ કીધો છે. બનારસી દાસજીએ નાટક સમજદારમાં કીધું છે. એને સુખરૂપ અને ભલો નથી લાગતા, કારણ કે તે પ્યોર આશ્રવ તત્વ છે અને આશ્રવ છે તે આકુરતા ઉત્પન્ન કરનારું છે. જે આકુરતા ઉત્પન્ન કરાવે તેને સુખરૂપ કેવી રીતે લાગે? બિલકુલ ન લાગે. એટલા માટે તે મુનિરાજને તો નિરંતર
પાંચ મહાવ્રતના વિકલ્પોથી પણ વેદ વિજ્ઞાન વર્તે છે. એક સદુપયોગ જેનું લક્ષણ એવું મુનિરાજ અને તેને જ કર્તવ્ય માને છે, પરંતુ આ બધા ભાવોની અંદર ઉભા રહેવા તે માનતા નથી. 84. સમ્યક દર્શન થયા પછી સાધુપણા માટે વ્રતાદિ તો કરવા પડશે ને. અરે ભાઈ, સાધુપણું બહારથી કે વ્રતાદિના વિકલ્પોથી આવતું નથી. અતિન્દ્રિય આનંદની જમાવટ થાય તો સાધુપણું છે, પણ વ્રતાદિ કરવા પડે તે સાધુપણું નથી. આનંદની ઉગ્ર જમાવટ થતા વ્રતાદિના વિકલ્પો પણ સહજ હોય છે, પણ અંદરમાં સ્થિરતા થવી તે વાસ્તવિકતામાં તો સાધુપણું છે. કોઈ એમ કે 5 મહાવ્રત લઈ લીધા એટલે સાધુપણું ગ્રહણ કરી લીધું, તો કે છે કે એવી રીતે સાધુપણું નથી આવતું. સાધુપણા માટે તો કે છે કે બહુ સરસ શબ્દ વાપર્યો, આનંદની જમાવટ કરવી પડે. જેટલો આનંદ વધારે, જેટલી આનંદની મગ્નતા વધારે, એટલું અહીંયા આગળ કહે છે કે સાધુપણું અહીંયા આગળ કહેવામાં આવે છે. 6મા 7મા ગુણસ્થાને સાધુપણું આવે છે તો કે છે કે બહારના વિકલ્પો વ્રતના સહજ આવી જાય, પરંતુ અંદરમાં તો કે છે કે એ પોતાના આત્માને સાધે વિશેષ સુખી, એને જ અહીંયા આગળ સાધુ કહેવામાં આવે. મહાવ્રતના ભાવ ભલે બંધનું કારણ હોય, પણ મુનિઓને સહજ તે ભાવ આવે છે. તેનો નિષેધ કમ હોય કે મહાવ્રતના ભાવો મુનિઓને ભલે સહજ આવે તો પણ તે નિષેધવા યોગ્ય છે. શું કીધું? ભલે મુનિરાજને આવે છે, તે પરિણામ આવે છે, પરંતુ તે નિષેધ કરવા યોગ્ય કેમ છે? કારણ કે તેના આશ્રય સુખ, શાંતિ કે ધર્મ પ્રગટ થતો નથી. એટલા માટે તે પરિણામ આવે છે, આવ્યા વિના રહેતા નથી. પણ જ્ઞાની ધર્માત્મા તેને હે બુદ્ધિએ જાણે છે, ઉપાધિ બુદ્ધિએ જાણતા નથી. મહાવ્રતો મોટા પુરુષો આદરે છે, તેથી તેને મહાવ્રત કહે છે. તેનો નિષેધ કેમ થાય? ઉત્તર: મોટા પુરુષો અંતર સ્વરૂપમાં સ્થિર થાય છે અને તેથી સાથે વ્રતના પરિણામ આવે છે, તેથી તેને મહાવ્રત કહે છે. પણ છે તો તે બંધના જ કારણ, તેથી તેનો નિષેધ કરાય છે. કળશ ટીકાના 108મા કળશમાં પણ કહ્યું છે કે વ્યવહાર ચારિત્ર હોતું ટપુ દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે, તેથી વિષય કસાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે. જરા ધ્યાન આપજો, આ મહાવ્રતના પરિણામ કેવા છે? તો કે છે કે તે વિષય કસાયની જેમ ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે. શ્રદ્ધા અપેક્ષાએ નિષિદ્ધ સમજવું, કારણ કે મુનિરાજ તો તેનું પાલન કરે છે, પાળે છે, પાળ્યા વિના રહેતા નથી, પરંતુ શ્રદ્ધામાં તેઓ હે જાણે છે. જેઓ શ્રદ્ધામાં હે કરવું અલગ વાત છે, અને પરિણતિની અંદરથી તેનો વિકલ્પ નીકળીને વિતરાગ દશાની પ્રાપ્તિ કરવું અલગ વાત છે. પ્રાથમિક ભૂમિકાની અંદર અહીંયા આગળ જેને કહેવાય કે પ્રાથમિક ભૂમિકામાં તેમને મહાવ્રતના વિકલ્પો ઇત્યાદિ વગેરે આવ્યા વિના રહે નહીં, પરંતુ શ્રદ્ધામાં તેને હે જાણે. એમ હોવા છતાં પણ તે પોતે સ્વયં પાડ્યા વિના રહેતા નથી, અને તે એનું પાલન પણ અહીંયા આગળ કરે છે, કરતા જોવામાં આવે છે. એમ હોવા છતાં પણ તે એનું પાલન કરવા જેવું છે એવું તે માનતા નથી. એટલે શું કે ત્યાં આગળ ઉભા રહેવા નથી માનતા. અંદરમાં જો સ્વરૂપની જમાવટ થઈ જાય, સ્વરૂપની સ્થિરતા થઈ જાય, તો એક સદુપયોગમાં જ રહેવા માંગે છે, પરંતુ અંદરમાં રહેવાતું નથી, ટકાતું નથી. એટલા માટે કે છે કે આવા મહાવ્રત વગેરેના વિકલ્પોમાં આવ્યા વિના રહેતા નથી. હવે જોઈએ મહાવ્રત તો 86 નંબર, મોટા પુરુષો આદરે છે, તેથી તેને મહાવ્રત કહે છે. તેનો નિષેધ કેમ થાય? તો એ જ કે છે કે તેથી અહીંયા કે મોટા પુરુષો અંતર સ્વરૂપમાં સ્થિર થયા અને તેની સાથે વર્તનના પરિણામ આવે છે, તે મહાવ્રત કહે છે. પણ કારણ શું છે? તો કે મૂળ કારણ તો તે બધનું જ કારણ, તેથી તેનો અહીંયા આગળ નિષેધ કરાય છે. પુણ્ય હોય કે પાપ હોય, મહાવ્રત વગેરે પુણ્યના પરિણામ, અને હિંસા, જૂઠ, ચોરી એ પાપના પરિણામ, પણ સરવાળે પરિણામ કયા છે? તો કે પરિણામ બંધના. આવું શ્રદ્ધાન પણ છે, અને તેમ હોવા છતાં પણ ભૂમિકા પ્રમાણે મહાવ્રતનું પાલન કર્યા વિના રહેતા પણ નથી. એટલે કે આવી મિશ્ર ધારા જ્ઞાની ધર્માત્મા મુનિ ભગવંતોના જીવનમાં જોવામાં આવે છે. મુનિપણામાં પ્રશ્ન: મુનિપણામાં વ્રત, તપ, શીલ આદિ આચરણ કરવાનું કયું છે? જે કરી શકાય છે એને તો બંધનરૂપ અને સંસારનું કારણ કહ્યું, તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું? મુનિપણું કોના આશ્રય પડા?
ઉત્તર વ્રત તપ શીલ આદિ શુભ આચરણ રૂપ કર્મનો નિષેધ કરતા નિષ્કર્મ અવસ્થા રૂપે પ્રવર્તતા મુનિઓ કઈ અશરણ રૂપ નથી. જ્ઞાન સ્વરૂપમાં આચરણ કરતું જ્ઞાન જ મુનિઓને શરણ રૂપ છે. જ્ઞાનનું શરણ લેતા મુનિઓ પરમ અમૃતને આસ્વાદે છે. તેથી શુભ આચરણને નિષેધતા મુનિઓને જ્ઞાન પરમ શરણ રૂપ છે. જો જ્ઞાન કહેતા અહીંયા આગળ આત્મા સમજવું મુનિરાજ રૂપ છે. એટલે કે તમે આ વ્રત તપ શીલ સંયમ બધું છોડાવો છો તો પછી આચરણ કરો. આ વ્રત તપ શીલ સંયમ એ બધું શરીર આશ્રિત ક્રિયા છે. શરીરના માધ્યમથી જીવ પાડે છે અને તે પરિણામ પણ પાડવાના શું વિકલ્પ રૂપ. મુનિરાજ ન તે શરીરની ક્રિયાથી ચાલે છે અને ન તે શુભ વિકલ્પથી એમનું જીવન ચાલે છે. મુનિરાજનું જીવન આત્માથી ચાલે છે. આત્મામાં આત્માપણ કર્યા પછી આત્માનું આશ્રય લે છે, આત્માનું અવલંબન લે છે. તો તેના અવલંબનના બેઝ ઉપર આખી ને આખી મોક્ષ માર્ગની ધારા અહીંયા આગળ ચાલતી જોવામાં આવે છે. શું કે છે કે શરણ કરવું અરે પોતાનું જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય તો કે મુનિરાજને તે બધાનું શરણ જોવામાં આવે છે. પણ પરદ્રવ્યના શરણ ખરેખર તેમને એનું જેને કહેવાય ગંધ માત્ર પણ તે રાખતા નથી. 88 કુનકુંદાચાર્ય પણ મહાવ્રતને પાળ્યા હતા ને. ઉત્તર કુનકુંદ આચાર્ય દેવે મહાવ્રતને પાળ્યા ન હતા પણ મહાવ્રતના વિકલ્પો આવ્યા હતા તેને જાણ્યા હતા. હવે આ પાડવું એટલે શું અને જાણવું એટલે શું? જો કુનકુંદ આચાર્ય દેવે મહાવ્રતના પરિણામ પાળ્યા એ ચરણાનિયોગની શૈલી છે. ચરણાનિયોગની શૈલીમાં દ્વિજ પ્રધાન શૈલીની પ્રધાનતા અને ખરેખર તે વખતે પણ આવેલા પરિણામને તે જ્ઞાતા હતા. ખરેખર તેમને તે વિકલ્પો પાડ્યા નતા. તો કે છે કે આ અધ્યાત્મની શૈલી, અધ્યાત્મની શૈલીમાં આત્માને જ્ઞાતા દ્રષ્ટા જ બતાવવાનો ઈષ્ટ છે. આમ તે કોઈ પણ પરિણામનો પોતાની ભૂમિકાની અંદર જ્ઞાતા દ્રષ્ટા છે. તો તે તરફથી વાત કરીએ તો મહાવ્રતના પરિણામના પણ તેઓ જ્ઞાતા દ્રષ્ટા રહ્યા. ખરેખર તેનો કરતા થતા નથી. જો કુનકુંદાચાર્ય દેવે મહાવ્રતને પાડ્યા ન હતા પણ મહાવ્રતના વિકલ્પો આવ્યા હતા તેને જાણ્યા હતા. અને તે વિકલ્પના સ્વામી તો થતા નતા પણ તેને પોતાપણે જાણતા ન હતા પણ પરગેપણે જાણનારા. પોતાના ચૈતન્ય સ્વભાવને જયારે સ્વગે તરીકે જાણ્યો એની અપેક્ષાએ અહીંયા આગળ મહાવ્રતના પરિણામને પણ કે પરગે તરીકે અહીંયા આગળ જાણવાનું થયું એમ જોવામાં આવે છે. આત્મ સ્વભાવ ઉત્કૃષ્ટ એવા અરહંતથી પણ શ્રેષ્ઠ સિદ્ધ રૂપ શુદ્ધાત્મા અહીં અધૂરી અવસ્થા હોવા છતાં આત્માને અરહંતથી પણ શ્રેષ્ઠ કેમ થયો? શું કહેવા માંગે છે પ્રશ્નકારનો પ્રશ્ન? આત્મ સ્વભાવ ઉત્કૃષ્ટ એવા અર્યંતથી પણ શ્રેષ્ઠ સિદ્ધ રૂપ શુદ્ધાત્મા છે. અહીં અધૂરી અવસ્થા હોવા છતાં આત્માને અર્યંતથી પણ શ્રેષ્ઠ કેમ કહ્યો? જો બીજ ત્રણ જીવો લઈ લીધા આપણે આ સવાલની અંદર. એક તો પોતાનો આત્મા લીધો, બીજા અર્યંત લીધા અને ત્રીજા સિદ્ધ લીધા. તો કે છે કે આ ત્રણની અંદર ઉત્કૃષ્ટ કોણ? તો કે છે કે આ આત્મા છે શુદ્ધાત્મા તે ઉત્કૃષ્ટ છે. કેમ? તો એનો ખુલાસો ગુરુદેવ થયા. બીજ શુદ્ધાત્મ સ્વભાવ વર્તમાનમાં જ પરિપૂર્ણ છે. તેનું ધ્યાન કરવાનું કહ્યું છે. અહીં ત્રિકાળ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિથી કથન છે. પર્યાય ગૌણ છે અને આ આત્માને અર્યંતના લક્ષ્યે રાગની ઉત્પત્તિ થાય અને પોતાના સ્વભાવના લક્ષ્યે વિતરાગતાની ઉત્પત્તિ થાય. તેથી આ આત્માને માટે અર્યંત શ્રેષ્ઠ નથી પણ પોતાનો શુદ્ધ સ્વભાવ જ શ્રેષ્ઠ છે. જેના પ્રત્યેથી ત્યારે ઉપયોગ છોડાવવાનો છે તેનું તારે શું પ્રયોજન છે? માટે બધાનું લક્ષ્ય છોડ અને તારો ચૈતન્ય સ્વભાવ સદાય પૂરો છે તેને લક્ષ્ય બનાવીને તેનું જ નિર્વિકલ્પ ધ્યાન કર. આ અર્યંત અવસ્થા પ્રગટ થવાનું સામર્થ્ય તેનામાં ભર્યું છે અને તે જ ધ્યાન કરવા યોગ્ય છે. અન્ય પદાર્થો ધ્યાન કરવા યોગ્ય નથી એવો ઉપદેશ છે. એવો શું કહેવા માંગે છે અહીંયા આગળ કહે છે કે તારો મૂળભૂત આત્મા કહે છે કે તે સર્વોત્કૃષ્ટ છે. કેમ? કે તારે એના અવલંબને વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે, સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તું બધાનું લક્ષ્ય છોડ. તું અર્યંત પરમાત્માનું પણ લક્ષ્ય છોડ અને સિદ્ધ ભગવાનનું પણ લક્ષ્ય. આત્માનું લક્ષ્ય કર. તું પોતે છે અને તેના અવલંબને તને વિતરાગતાની અહીંયા આગળ પ્રાપ્તિ થવા વાળી છે. તારામાં જ પોતાનું સામર્થ્ય અહીંયા આગળ જેને કહેવાય તે ભર્યું છે.
અને તું પોતાને આવા સામર્થ્યથી પૂરો જો, તો કે છે કે તું આવી રીતે જોઈ તો તને તારા પ્રયોજનની અહીંયા આગળ સિદ્ધિ થશે. ધ્યાન કરવા લાયક કોણ છે? જો ધ્યાન કરવા લાયક પણ ખરેખરમાં તો પોતાનો આત્મા છે, કે જાણવાનું છે, શ્રદ્ધા કરવાની છે અને આચરણ એટલે સ્થિર રહેવાનું. તો કે છે કે સૌથી પહેલા સ્થિર કોના અવલંબને રહે? સ્થિર વસ્તુના અવલંબને પરિણતિ પણ સ્થિર જોવામાં આવશે. તો તારો જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક દેવ જ સ્થિર છે. ત્યારબાદ પ્રયોજન શું છે? કે સ્થિરતા પ્રગટ કરવાનું. કેમ તમારે સ્થિરતા પ્રગટ કરવી છે? કે શાંતિ, આનંદ, સુખની પ્રાપ્તિ હેતુએ મારે સ્થિરતા કરવી. તો કે છે કે એવો સ્થિર સ્વભાવ કોણ છે? કે મારો ચૈતન્ય દેવ છે. તો કે છે કે હવે ધ્યાન કોનું કરવાનું છે? કે અર્યંતનું, ચૈતન્યનું એ તો બધા અવલંબન છે, ત્યાં સુધી પોતાનો ઉપયોગ આવે ત્યાં સુધી. પરંતુ હકીકતમાં ધ્યાન તો પોતાના સિદ્ધાત્માનું કરવાનું. વારંવાર વારંવાર એક ચૈતન્ય તત્વને વારંવાર નિહાળ કરતો જાય તો વિરાજ નિર્મળ થતું જાય અને પોતે અહીંયા આગળ જેની ઉપલબ્ધિ કરવી છે એવો પરમભૂત સ્વભાવ તને અહીંયા આગળ અનુભૂતિમાં પ્રાપ્ત થશે. 90 નંબર, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ, તેના તરફનું જ્ઞાન અથવા અહીંયા આગળ પંચ મહાવ્રતના વિકલ્પ રૂપ વ્યવહાર રત્નત્રયના ભાવ વાસ્તવમાં આત્મા નથી. એ તો ઠીક, પરંતુ તે આત્માની પર્યાય પણ નથી. એવું કેમ હોઈ શકે? શું કે છે? જે વિકલ્પ છે તે બધા આત્મા નથી, એ તો બરાબર છે, પણ આત્માની પર્યાય પણ નથી એમ કેમ કહો છો? જવાબ, જે વ્યવહાર રત્નત્રયનો ભાવ તે ખરેખર આત્મા નથી, તેમજ તે ખરેખર આત્માની પર્યાય પણ નથી. કેમ કે તેની સાથે આત્માની અભેદતા નથી. જ્ઞાનની અવસ્થા થાય તે જ આત્માની પર્યાય, અને તે જ્ઞાન આત્મા સાથે અભેદ થતું હોવાથી જ્ઞાન તે જ આત્મા છે, રાગ તે અનાત્મા છે. સીધે સીધા બે ફાટા પાડી દીધા. હવે અહીંયા આગળ સમ્યક દર્શન પહેલા કસાયની મંદતા, વિશુદ્ધિ, લબ્ધિ વગેરે ભલે હો, પણ તે આત્મા નથી, તેમજ તે સમ્યક દર્શનનું ખરું કારણ પણ નથી. એ તો રાગ છે. આ રાગ છે તે સત્ય આત્મા નથી, અને આત્મામાં તેની અભેદતા થતી નથી. તેથી તે ખરેખર આત્માની પર્યાયો કે છે કે નથી. જો પહેલામાં શું લીધું? વ્યવહાર રત્નત્રયનો ભાવ તે ખરેખર આત્મા નથી, તે વાત લીધી. બીજા નંબરના પેરેગ્રાફમાં સમ્યક દર્શન પહેલા કસાયની જે મંદતા થાય છે, વિશુદ્ધિ, લબ્ધિ વગેરે હો, પણ ખરેખર તે પણ આત્મા નથી, કારણ કે તે ખરેખર સમ્યક દર્શનનું ખરું કારણ નથી. હકીકતમાં સમ્યક દર્શનનું ખરું કારણ કોણ? તો સમ્યક દર્શનનું ખરું કારણ તો કારણ પરમાત્મા, ત્રિકાલી ધ્રુવ આત્મા. કેમ? કારણ કે તેનું જયારે અવલંબન લેશે, લક્ષ લેશે, ત્યારે નિયમથી તેને અહીંયા આગળ કાર્યની સિદ્ધિ થાય છે. માટે મૂળ કારણ એને બતાવ્યું. હવે ત્રીજા નંબરનો પોઈન્ટ, રાગાદી ભાવો સસલાના શિંગડાના જેમ અહીંયા આગળ જગતમાં બિલકુલ અભાવરૂપ નથી. તો કેવી રીતે છે? તો કે છે કે તે અહીંયા આગળ આત્માની અવસ્થામાં એક સમય પૂરતા સત છે, પણ આત્માના ત્રિકાળ સ્વભાવની અપેક્ષા તે કેવા છે? તો કે છે કે તે બધા અસત છે. આવી રીતે અહીંયા આગળ વ્યવહાર રત્નત્રયના ભાવ વાસ્તવમાં આત્મા નથી, અને તો પછી આત્માની પર્યાય પણ નથી, તેવું કેમ હોઈ શકે? તો વાત એમ છે કે તે વિભાવ અને સ્વભાવનું ભેદ વિજ્ઞાન કરાવે. કેટલા પણ શુભ ભાવ રૂપ વિકલ્પ છે તે બધા વિભાવ છે, અને ચૈતન્ય સ્વભાવી આત્મા તે કહે છે કે દ્રવ્ય સ્વભાવ તે અલગ છે. પછી ભલે તે વ્યવહાર રત્નત્રયનો રાગ હોય, કે સમ્યકત્વની પહેલા કસાયની મંદતા હોય, કે ગમે તે હોય, એ બધા છે, પોતપોતાનામાં છે ખરા, એક સમયનું સત છે, પણ આત્મા ત્રિકાળ સત છે. આ ક્ષણિક સત છે, અને ક્ષણિક સત છે તેનો ત્રિકાળમાં કાયમી ત્રિકાળ અભાવ જોવામાં આવે. એટલા માટે ખરેખર તેને આત્મા કે આત્માની પર્યાય કહેતા નથી. હવે વાત એ છે કે આત્માની પર્યાય કોને કહેવી? તો કે છે કે હકીકતમાં આત્માને અવલંબન જે અનુભવની દશા પ્રગટ થાય છે, વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ, વાસ્તવિકતામાં તો તે ખરેખર આત્માની પર્યાય છે, અને હકીકતની અંદર તેને જ આત્મા કહેવામાં આવે છે. પણ વિભાવવાળી પર્યાયને કદી પણ અધ્યાત્મની શૈલીમાં એને અહીંયા આગળ આત્મા કહેવામાં આવતું નથી. આવી રીતે અહીંયા આગળ તે અપેક્ષાઓથી પણ વાત કરવામાં આવી છે. હવે અહીંયા દેવશાસ્ત્ર ગુરુ સંબંધીનો ટોપિક અહીંયા આગળ આપણે સમાપ્ત થઈ ગયો છે, અને હવે ત્રીજા નંબરનો ટોપિક છે આત્માની અનુભૂતિ, અને તેની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનથી કરીશું. અહીંયા આજે જરા
ચેતનાધામ જવાનું થયું છે, એટલે હમણાં મારે નીકળવું પડશે. તો નેક્સ્ટ સેશન આપણે કાલથી આત્માની અનુભૂતિ ચાલુ કરીશું. અને કાલે છે ને હું સાંજે મેસેજ આપી દઈશું ત્યાંથી મારે નેટની શું વ્યવસ્થા છે શું નહીં, અને મારા ટાઈમિંગ કાલના પ્રવચનોના કેવી રીતે રહેશે ને, તો હું એની જરા જાણકારી લઈ લઈશ અને જે પણ હું છે ને તમને સાંજે અહીંયા આગળ મેસેજ આપી દઈશ. હાજી. ઓકે. પછી આપણે આ ફિક્સ કરી લઈશું, પણ આજે ટાઈમ નથી. આપણે આજે નેટ અહીંયાથી